કલ્પના ઠાકોરના રસોડામાં તમારું સ્વાગત છે। હું છું કલ્પના અને આજે હું બનાવીશ ચોરાના બીનું એક અલગ રીતે શાક, જે અમારા રાજકોટના રસોડામાં બને છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે। અલગ રીતે બનાવ્યું છે। આમ તો આપણે ચોરાના બીનું શાક બનાવતા જ હોય છે, પણ આ એક અલગ પ્રકારે આપણે બનાવીશું, જેનો સ્વાદ બહુ જ સરસ આવે છે। જો આ આપણે આ બટેટા લીધા છે, 500 ગ્રામ મેં ચોરાના બી લીધા છે। એમાં એક બટેટું નાખેલું છે, જેને આવી રીતે કટ કરેલું છે। હવે આપણે વઘારની તૈયારી કરીશું। કુકર મૂકીશું। કુકરમાં આપણે તેલ ઉમેરીશું। આપણે 4 પાવરા તેલ ઉમેર્યું છે અને હવે આપણે તેમાં જીરું ઉમેરીશું, તમાલપત્ર ઉમેરીશું અને હિંગ, જો તમે ખાતા હોય તો। હવે આપણે તેમાં ડુંગળી એડ કરીશું। મેં અહીં 2 ડુંગળી લીધેલી છે, જે મેં વઘારમાં નાખેલી છે। વઘારને ડુંગળીને થોડીક વાર ચડવા દઈશું। આપણી ડુંગળી ગુલાબી રંગની થઈ ગઈ છે। હવે આપણે તેમાં હળદર ઉમેરીશું, ધાણા જીરું થોડુંક ઉમેરીશું અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું। પછી આપણે આપણું જે ચોરાના બટેટા છે તે ઉમેરીશું। મિક્સ કરીશું। આમાં પાણી નાખવાનું નથી, આપણે 2 સીટી વગાડવાની છે। આપણી ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે। હવે આપણે એમાં ટમાટર ઉમેરીશું। મેં અહીં 2 નાના ટમેટાં લીધા છે। હવે આપણે ટમાટરને કૂક થવા દઈશું। ઢાંકણ ઢાંકીશું અને ટમેટાને કૂક થવા દઈશું। આપણા ટમેટા સરસ રીતે ચડી ગયા છે। હવે આપણે એમાં મસાલા ઉમેરીશું। હળદર પાવડર, ધાણા જીરું પાવડર,
મરચું તમારી તીખાશ પ્રમાણે તમે ઓછું વધતું લઈ શકો છો. ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર લઈ શકો છો. લસણની પેસ્ટ, જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે સરસ રીતે આપણા મસાલા મિક્સ કરીશું. થોડાક મેશ કરીશું. હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને આપણા બધા મસાલાને તેમાં કૂક કરીશું. ઢાંકણ ઢાંકી દઈશું જ્યાં સુધી પાણી ઉકળે નહીં ત્યાં સુધી. આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે જે ચોરાના બી આપણે કુકરમાં જે બાફતા હતા તે આપણે જોઈ લઈએ. તે પણ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે આમાં ઉમેરીશું. હવે આપણા ચોરાના બીનું શાક થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું ચોરાના બીનું શાક થઈ ગયું છે. હવે ગેસ ઓફ કરીએ. છે ને ઇઝી બનાવવાનું. આ ચોરાના બીનું શાક તમે રોટલી, પરાઠા, ભાખરી સાથે ખાઈ શકો છો. જો મારી ચેનલ તમને ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.